अरे बोलो भाई लाखा। अरे भाई हाँ कયું ગોમડું આવ્યું? ये भाई आ बाकुर गोम से। બાકોડ ગોમ છે એમ? ये हो भाई। ભાઈ આ બાકોડ ગોમની સકરી સબાના નોના નોના ભૂલકોના રાખા વંજારાના રોમ રોમ. યા ભાઈ આ ગોમો રોમ હોય એવું લાગતું નહીં. લાગે ભાઈ આપણે આગળ જવું પડે. હવે નકર આપણે મિશ્રીનો વેપાર થાય એવું લાગતું નહીં. તો હાલો આપણે આગળ પોકરણ ગઢવામાં જઈએ. હાલો ભાઈ. એ હાલો તાને. હે લાખો ચોથી તે પોહલ તારી રે મારા બહાર દેશનો નજારો. લાખો ચોથી તે પોહલ તારી રે મારા બહાર દેશનો નજારો. હે લાખો આવી ગયો વનડા મોરે મારા બહાર દેશનો નજારો. લાખો આવી ગયો વનડા મોરે મારા બહાર દેશનો નજારો. લાખો જગ્યાઓ વનડા મોરે મારા બહાર દેશનો નજારો. લાખો बोलो भाई लाखा। લે ભાઈ તું જરા સામે તો જો આ ઝગમગ ઝગમગ શું થાય છે? अरे भाई आ कुक सोरो लागू से।
હા પણ આ કોક મામૂલી સોડો નહીં, કોક રાજા મહારાજાના સોડો એવું લાગે ત્યારે સુપરથી. હાલો જઈને પૂછી જોઈએ આપણો રસ્તો શા માટે રોક્યો છે. એ હાલો ભાઈ. હાલો. હે લાખા તારી મોઢમાં સોગરીઓ રે મારા હારદના વનરારા હે બાળક તારા પૂછના હો મસારે સોગરાન ગણના મારુડા લાખા તારો હે મારે ઓરો રે મારા હારદના વનરારા હે બાળક તમે સાચું બોલો અરે ભાઈ શાફા, બોલો ભાઈ લાખા. લે આ સોડો તો હું કહે છે. ભાઈ સોળો ક્યાંય તમે સાચું બોલો તો તમારો માલ હોરીએ. લે આ ભાઈ આપણા સાચું ના બોલાય. આ કોક રાજા મહારાજાનો સોડો હી, આપણો બધો માલ મફત લઈને જતો રહી. તો ભાઈ આપણે શું કરીએ? તમે કયો એમ કરીએ, આપણે શું કરીએ હવે? ઓ ભાઈ બોલીને હાલે જઈએ. હાલો. હે ભાઈ જૂઠું ના બોલાય, આપણે જૂઠું બોલવા થોડા આયા હે. તો એવું લાગે તો થોડું થોડું આલી દઈએ, આપણે જો શું લે ભાઈ હલાતું હોય. એ હાલી ગયો ને બેટા થોડું થોડું કશું નહીં આલવાનું, થોડું થોડું તમે જપો. આપણે કોઈ આઈડિયા તો મારવી પડે, જૂઠું જ બોલી દઈએ. એ હાલો. હાલો જે થવું હોય થાય. હે મોય ભર્યો ખારી મારો લોડો રે એ બોલો ભાઈ લાખા. હા સોડો હું કહે તું કાળી સાલો ઓઢી રડી. એમ કોઈ રડતા હશે. અને પાછા હું કહે તારો આખો પરિવાર રોવે. એટલે આ કોઈ રોવા થોડા ને ભલે લાખા તારી બોલી તને જ પડશે. ભલે પડતી તમે જોશો ના મને. અરે લાખાવન જાડા તું નહીં તારો આખો પરિવાર રડશે. એમ રડતા હશે. આ મારા લાખ લાખ પોઠિયાનો પરિવાર રોતો હશે ભાઈ. રોવા થોડા ને ભાઈ સોના મોના જો. હા તો આપણું બધું કોમ બગાડ્યું, હવે આગળ જઈને આપણો વેપાર કરવો પડે. એ હાલો ભાઈ. હાલો તાન આગળ જઈએ. હે લાખો તો તે પોઠ્યો હલકારી રે મારા બહાર દેશનો વનગારો. હે લાખો તો તે પોઠ્યો હલકારી મારા બહાર દેશનો વનગારો. હે લાખો આવી ગયો વનરામ મોરે મારા બહાર દેશનો વનગારો. હે લાખો આવી ગયો વનરામ મોરે મારા બહાર દેશનો વનગારો. અરે આપા મને ભૂખ લાગી છે. લે ભાઈ આવડે તો જમીન આયા એટલા પાછા ભૂખ્યા થઈ ગયા. અરે બાપા ભૂખ લાગી હે હવે નહીં હલાય. લે ભાઈ તું તો કાઠું કર્યું. ભાઈ શાફા, ઓ ભાઈ શાફા, એ બોલો ભાઈ. આ ટીકલો તો ભૂખ્યો થઈ ગયો. તો ભાઈ આપણો અહીંયા પડાવ નાખો ત્યારે. હારું તો એમ કરીએ અહીંયા પડાવ નાખે
હું થોડો ભૂખ્યો છું, આપણી કોઠે ભૂખી થી તો આરામ કરી લઈએ. બધા અહીં બેહો, આપણે પછી આગળ જઈએ. એ બેટા ખુરશી લાવો આ બાજુ. ભાઈ ટીકલા બાપુજી બિહાર ના માંડીને જરાક આ બાજુ બિહાર છે. ડોહી માન થોડો ટેકો કરજો. આ માંડી તો બિહારું કાઠું કોમ રાઘવેન બિહારજો. એમ તો હું ભો કરવાનો ઓમ ઓમ બિહાર જોજો કેડે ના પાઈ જોય. લાકડી ભાઈ જાય પણ કેડે વિભાગ ત્યાંનું જી ખાધેલું જો લાકડી ભાઈ બેહી ગયો ખરો. ઓ આપણો બેહી તો ગયા પણ હવે લાકડો એ નહીં ને પાણી એ નહીં તો લાવા ટીકલા ને જરા જંગલમાં મોકલું. બેટા ટીકલા, ઓ બેટા ટીકલા, બોલો આપા. આ સામેના જંગલમાં જઈને જરા લાકડો લેતા આવો. એ હા આપા. હે દીકો નમો તે લાકડો લેવા હાલો રે મારવા દેશનો નજારો. હે દીકો નમો તે લાકડો લેવા હાલો રે મારવા દેશનો નજારો. વાહ ટીકલો આવો તો હોદી આ મોણક નો જરા પાણી ભરવા મોકલું. બેટા મોણકે, ઓ બેટા મોણકે, બોલો ને આપા. આ સામેના કુવે જઈને જરા પાણી ભરી આવો. એ ભલે આપા. હે માતે પાણી ભરવા પાણી રે મારવા તે ધને વરદારી. વાહ વાહ ટીકલો ને મોણકીને આવતો હોદી ભાઈ આ સાફાને થોડો કોમો વરગાડો. ભાઈ સાફા, ઓ ભાઈ સાફા, એ બોલો ભાઈ લાખા. આવો ટીકલો ને મોણકીને આવો તો હોદી જરા જઈને કોઠ્યો સારતા આવો ને જંગલમાં જઈને. એ હા ભાઈ. હા અને ધરાઈને લાવજો પા, એમને એમ પાછા ના આવતા. હે છાપો નમહતે પોટ્યો સરા હાલ્યો રે મારા દેશનો વણગાર. ઓ તમે હોબળો છો? હા ટીકલાના મોણકીન નો બધો મોકલી દીધો તો હવે આપણે શું કરીએ તાર? ઈ કોક રોજ ભાડું કરો બાપુજી, શું કરવું છે? એ આપણે કોક સોખા બોખા સાફ કરવાનું કરો. બાપુજી મને શું ખમો શું દેખાય? મને એ સોખારા વાજો કઈ ખાજી ગયા ખાઈ ખાઈ બીજું કોક નવું બનાવો આજ. કોઈ ગેમ નહીં તે. તો પછી ગૌ બહુ ભરી રાખો તને એટલામાં. બાપુજી હવે તો ભાઈ રીતના જ લાયા હી. ભરી લાયા હો. હો કહાર બનાવી દઈએ. કહાર બનાવી દે પણ મય કહો તો કયો કે મય જોઈ લઈ જીવરો બીવરો ના હોય. માડી કયો તો સાફ કરી નાખે બધું, રહોરાની તૈયારી કરે. એ લોહી હો બરસો. એ બોલો તમારું મોઢું જે બાજુ હા. એ ડોહા તમને ઊભા થઈને જરા તપાસ કરો. આમ તો બે બાજુ મન તો દેખાય છે બાજુ મોઢું હા. એ ડોહા મોઢું તો જો આટલો બધો લોબો ચમ છે હા. એ પેલા ડોહાની બહુ સી હતી એટલે ડોહા કંકાઈ વળગી માડી કંકાઈ વળગી હા. એવું જ લાગે. આ ફફડાટ કેમ સર્યો હા. એ ઉંમરથી ડોહા એટલે ફફડાટ આવે ડોહા. જેટલી ઉંમર થી છે એ હાથમાંથી નેકરું કરું હું 108 હું કરું હું ડોહા. 108 માં ચાલો પેસ્યો. 108 માં બે હોત મને કોઈ ખબર પડે. બાપુજી તમારો હું ખબર પાડી? એ હવે તમારે હું ખબર પાડી છે? મારે કોક આગળ નવું વિચારવું હોય તો. અરે બાપુજી એક પગ તો તમારો મોહડિયો કહો અને હું નવું કરી. ના ના એવું નહીં તાના. તાને હું ન કરવું તમારે? મારે તો આ પૈસો ટકાનું કંઈક વિચારવું પડે ને. એક પગ મોહડિયો બીજલી નિઝન બાપુ. હજુ માડી તો ઘણી વાર બહુ હજુ તો આજી તો હોવન ન થવાનો બીજો. હો બનો. બસ સોવરજી વિંડો હિત ગોજી ખાધી. ઓહો મને લાગતું નહીં બસો માડી તો બધાને મારી જ મર્યો.
તમે પેટ ફૂલાયું બાપા પાસે માટો પેલ નો ખોરાક થયો હોય એટલે જૂનું હે હારું આહમ ગાજી એના બે બૈરો પહોંચ દીપો કોમ કરાવો બાપુજી મારા નામ નહીં રાખા તમે જેમ નહીં બોલતો બોબડા હો લાગણી આ બાપુજી મારા નહીં એમને જરા બોલવા ઓછું જોવે એટલે નહીં બોલું મગજ ઓછું હો મગજ તો કમ્પ્લીટ હોય એવું હે હો નવો નવો એટલે નહીં બોલતો એમ ને નવા થોડો કલર માં થોડો ક્લિયર હોય ને એટલે નહીં ઓછું નહીં જોતો એ તો કલર તો આવ્યો હાડે થોડું અમે થોડા સોખા બોખા સાફ થઈ જાય તૈયારી કરો હેડો પણ આ ટીકલો જો ના એ તો લાવ ટીકલા ને બૂમ મારું બેટા ટીકલા ઓ બેટા ટીકલા હે બાપા એ લાકડો લઈને જલ્દી આવો ક્યાં ના ગયા તમે એ બાપા લાકડામ કોરો ફસોનો અલ્યા તારી લાકડામાં જ કોવાળો ફસાય કોવાળામ થોડો લાકડું ફસાય લઈને આવો ગમે તે ઉપાય કરી હે આયો બાપા એ હા હે ટીકો મોહથી લાકડો લઈ આવા રે મારા ભાગે સરો નજારો ટીકલો આવી ગયો પણ હવે મોનકી બાકી લાવ મોનકી બોલાવ બેટા મોને ઓ બેટા મોને બોલો ને આપા પાણી લા ભરીને જલ્દી આવો એ આવી આપા હે માની કો હનમાતે પાણી પડી આહારી રે વારવાર તે સની વરદારી હા ટીકલો મોનકી તો આવી ગયો પણ ભાઈ શાફો હજુ ના દેખાયો ભાઈ શાફા ઓ ભાઈ શાફા બોલો ભાઈ લાખા હા ટીકલો ને મોનકી ને આવી ગયો ને બાપુજી ને ભૂખ લાગી એટલે જલ્દી આવો મોટો સાડી એ ભાઈ આવો નીકળું હા જલ્દી આવો યા તાળિયા ફૂટી જાવ લે હડોરા ચો જીરે આવી ઈ હું કરો મારે તમને એક વાત કરવી છે ઓ તારી હું વાત કરવી હું અણાજ જરા આગળ તો આવો આજ લાગે ચી સાઈડ થી દિવસ ઉગે લાગે આજ કોક વાત કરવી એમ કે હું કે જરા આગળ તો આવો મારે તમને વાત કરવી છે આજ પાંચ એટલો આગો આવું કે હું કે હજુ જરા આગળ આવો હું કે હજુ જરા આગળ આવો હું હે મારે તમને વાત કરવી છે અરે કે કદે હું વાત કરવી કે પરિવાર તો જો કેટલો મોટો છે ઓ તારી આવી વાત કરવી હતી તારા બાપા ટેટ કકાઈ ખતારી ને હમણાં બનતા તૂટ્યા જો ને હે બનકો એવું નથી જોન થઈ જા અરે ભાઈ શાફા હું નહીં આવું જો તાર જુદું જોવા અમારે જુદું જ જોઈએ લે તાર જુદું મળી જાય એટલે જુદું લેવું હોય તો જ હું આવું હા લે જુદું લે હે છાપો વનમોહતે પોટ્યો સારી આહાર્યો રે માનવાર દેશનો નજારો અલે આ ભાઈ શાફા તમે તો બહુ વાર લગાડી એ ભાઈ પોઠ્યો ધરાણી નથી ને એટલી વાર લાગી આ દળાયા ઓની જ લઈને આયા હતા જો એમને મજા આયા હારું હવે ઊભા થો હજુ તો તમને બમને ગોડવાનું બાકી છે હે લાખો વન મોતે તમને ગોડાવે મારા દેશનો નજારો
લાખો લાખ પોઠિયાનો વેપારી રે મારા દેશનો નજારો લાખો લાખ પોઠિયાનો વેપારી રે મારા દેશનો નજારો લાખો વનમોને સુર મુસિકાવે મારા દેશનો નજારો લાખો વનમોને સુર મુસિકાવે મારા દેશનો નજારો જમવાનું બની ગયું તો લાવ આ ટીકલાના મોન પીન પેલા જમાડ લ્યો એ બહુ ભૂખ્યો થયો તો હે જમો જમો ના ટીકલા બેટા રે મારવા દેશના વનજારા જમો જમો ના ટીકલા બેટા રે મારવા દેશના વનજારા હે જમો જમો ના મોનકી બેટા રે મારવા દેશની વનજારા જમો જમો ના મોનકી બેટા રે મારવા દેશની વનજારા ભાઈ સાફા કે છે લે આ ભાઈ સાફા ઓ ભાઈ સાફા એ બોલો ભાઈ લાખા. લે આ ભાઈ કેમ ઊભો થઈને હાલતો થયો એ બસ ભાઈ અમાર નથી જમવું. લે આ ભાઈ કેમ નહીં જમવું જમવાનું બની ગયું જમી લે એ જમાના ટીકલાના મોન ની બેવાનું. ટીકલો ને મોટકીને તો જમી લીધી હવે તારો વારો છે એટલે મેં તમને નતું કીધું કે આપણે જુદું લઈ લઈએ અમારી વાત તો માનતા જ નથી વાત સાચી તારી હો. એ દિવસ આપણે જુદું લઈ લીધી હોત તો આ દિવસ આપણે ના જોવું પડે હોય. આજે તો આપણા ભાગનું આપણે જુદું જ લઈ લઈએ હવે લેહેડ તું આગળ થાવ ની પાછળ પાછળ આવું. નાતે મેં આગળ થાઉં તો પાછળ આવું તાર જુદું લેવાનું માર થોડું લેવું. તે મેં આગળ થાઉં તો પાછળ આવું તું થાહે ગાડી નાતે મેં થાઉં પાછળ આવું તાર અડી નજર આવવાનું પણ હો. હા ભાઈ માર જુદો ભાગ જો લે ભાઈ તારા ભાગનું જુદું જ કાઢી લે જમી લે ભાઈ માર મિલકત મળ પોઠે મળ તો ભાગ જુદો જો. બાપુજી હમણાં તમને એ થોડું થોડું સંભળાય લે આ માડી ઊભો થઈ ગયો હો ઘડી તો હમણાં તો બે હાથ નતું એ બેટા જમી લે બેટા જમી લે હા માડી જમી લે તું જ ને માથા સડાયો તારા ભાગનું જુદું જ કાઢી છે બેટા જમી લે માડી તો આ સાફાન બહુ લાડ કરાય ને એટલે જમતું નહીં આ માર વાડી જુદો ભાગ જુઓ. એ બેટા તારા ભાગનું જુદું જ કાઢી હો બેટા જુદું જ કાઢેલું હ એ બાપુજી અમને જુદું આપી દે આ ગોવા તો આ બાજુ થોડો ડૂબી ડોહી નહીં હેરાન કર ડોહી લેવા હેરાન કર્યું કે અલે ભાઈ જમી લે શું કહું જમી લે તારા ભાગનું જુદું જ કાઢી છે અમાર જુદું જ જોવા ભાઈ જુદું લાવ. એડો અમને જુદું આપી દે લે તારે જમવું હોય તો જમ ના જમવું હોય તો જાઓ મોહણીઓ હમો જમવા અત્યારે જુદું તો નહીં મળે દોહા અમને જુદું આપી દે આલડીએ તમારા ભાગનું જુદું જ કાઢી છે કેવું જુદું જોવા તમારે બાપુજી આ નવું બૈડું આવ્યું ને એને સાફા બધું હીખાડ્યું નવા બૈરાના વાદે સડે અહીંયા બા હા અમાર બે બૈડો પણ કોઈને ખબર પડે આ બાજુમાં ડોહી તમે આ બાજુ આવી જાઓ થોડો તો મને થોડું ફાવવા મને પણ જૂઠ કાઢો માડી તમે બહુ એ બાજુ ના જતા ને તો મેલી જાય તો મારા પાછળ ઓપરેશન કરાયેલું હતું થાપાનું એટલે વચ્ચે ફરફર નહીં કરવાનું બહુ એડો અમને જુદું આપી દે હે જુદું આપી દે જુદું જ કાઢી હ એ તો હું જુદું જોવા અમને જુદું આપી દે પણ હું જુદું જોવા કે હરખું બોલો મને ગમ પર એડો જુદું આપી દે યા જુદું છો તારે હું જુદું અલે સાંભળો છો ડો મને ગોદા ગાલે છે કાલ તમારી આરતી ઉતારો અરે તમને કહું છું ડો ગોદા ગાલે છે આ મગમોદી પર ન બન. તાનો અત તો ખાલી આ લાકડી પડી નહીં તમને ખબર પડી જાય આ ડોરે આ માડીનું સેન્ટર ખહી ગયું ખરી જાય
હમણાં નવું બેહાડેલું. એ બેટા ઓપરેશન ફેલ થઈ ગયું બેટા 11 લાખ રૂપિયાનું ઓપરેશન ના લે ખબર પડે હે કોઈ? તમે બાપા જૂઠું નહીં બોલો ને પેલા કેન્ડમાં કરાયું ને હું 11 લાખ કેડ આવ્યા. તો નહીં સાચું દોરી નોમતાન હું કેડ કરાયું. બધી ખબર હમ જુદું મેલો મેલો તાન શેતાન તો આ ગાવો તો મને ગમતો રહો. એટલે સાંભળો છો હું એ ટીકલા આ તારા કાકાને હમસઈ દે તારું મોનો તો નક પછી એના આ પહેલા એને તો 4-5 દન નહીં છે કઈ જુદું જોવો. એટલે હું શું કહું ચાલે બાપા ખાઈ જેમ નાખી નાખું હમણાં જે અરે ચાલો. ખાવું ખાઈ એટલે કાપી નાખે હમણાં જોયું ને અમે તમારી દશા છે પણ અમે કલાશ તમારો જેલો છે. એટલે હું શું કહું હું આઈતા નડો અમાર સામું જોઈ રહ્યા અને થોડું આ ગોઠવાડું રાખો. હું હમું જોઈ રહી તમારા તો ફૂલો કરે. હું આઈતા અમાર સામું જોઈ રહ્યો તારા જેવી તો 575 ભાઈઓ લાવું એટલી તાકાત અમારા. અરે ગઈ રાત જમવું હોય તો જમી લે આ બૈરાના વાદે નહીં સરતું ના આવની આ ઉમરા લાંછણોમાંનું ચોથી લાવી અને તને તો બધું પૈનાવામાં વેસાઈ ગયું ગઈ રાત તારા સોખા બાપુ અને વાદે નહીં સર પેલું હા મારા અત્યાર સુધી રોટલા નાવવાના છે ઉપાડવાનો તારા પેલું મશીન ને લેલું હોય પાડ્યો આ બધા. લાંછણોમાંનું લાવી અત્યાર સુધી તો ખાધા રાખ્યું ને પૈના એટલે જુદું જોવા તાર હું જો બધું કે તું આઈ હોય શરમ વાળી તારા બાપુ તને શરમ નહીં આવતી અત્યાર સુધી હારું હારું ખાધી હોય ને બૈરીના વાદે સર્યા મારા બગમાં ફવાડી બાફો ના એ તઈ રે ઈ ના વાદે સરે છે તું જમવું હોય તો જમી લે ને જુદું નહીં મળે તારે ના એ કેટલા દન જાય હું જાણું હોય છે. આવું લાંછણોમાંનું ચોથી લાવી ના આમાં તો બે નહીં અમે ના તાર નહીં ખબર હે. હે નવા મતડો હાથ મારે ઉજા તું બોલતા ને સાણ. જમવું હોય તો જમી લે ને જુદું તો નહીં મળે તને વચ્ચે દોઢ બોલ બોલ કરે. માડી આબરૂ કાઢે બાપુજી તમારી તાન એટલે જોડતો ઠોકી દો ને આવો તો ખરા ઠોકવા ખબર પડે તમારા બાપાએ આવા સંસ્કાર આલ્યા છે. જમવું હોય તો જમી લે ને કે પછી હેડવા મળો આજ નથી જમવું લાંછણોમાંની જામો હણીયામાં નથી જમવું. લે પેલા તો થોડું ઓઢવાનું હરખું શીખો. હું તો નહીં ઓઢું હું ના ઓઢું. આમ ન લે જમી આવા તો શીખે છે આવા રે તેની વનો. બાપા જોવા તમે ગયા તા અરે પણ તાના આવી થોડી ખબર હતી આપણ. આ ઉને તાના હરી આ બોલાવીને કરે. હાલ લેવો પાછું અડધી કિંમત આપણે વિહડા બારી નહીં. એટલે હું શું કહું છું આપણો સોરો ના મળો ને એટલે આ બધા મારો આવી ગયો આપણો લગન કરે તો પોસ ને ધ્યાન ચોરે 16 લાવવાનો એમ તું એ જમી લે ખાવાનું બનાવ ને મજા ના જ દેજે આ લોકો બોલો ટપુ ટપ બધું આપણું હે આઈ જેમ લાઈન ઉપર તમારા બાપનો છૂટકો નહીં જણાવવાનો. ઓહો તાર ના જેમ જમી લીધી હોય તો જેમ તમે લીધી હોત તો તમારું ઓછી હા ભૂલાઈ શકાતો. હે જમો જમો નશા ભાઈ મારા મારવાર દેશનાવો જમો જમો અરે ભાઈ જુદું નાનું હોય તો ના લો પણ આવું ખારું ન ના ખવડાવો. અલે ભાઈ આ ટીકલો નું મોનકીને ખાધી એમને ખારું ના લાગ્યું તને ખારું લાગ્યું ભાઈ આ તો ખારું ન થઈ ગયું છે. લાવ હું મારી જાતે જ ચેક કરી જોઉં મને લાગે તું જૂઠું બોલું અરે ભાઈ શાફા તારી વાત તો હાસી આ તો જમવાનું તો બધું ખારું થઈ ગયું લાવ હું આપણી કોઠીમાં ચેક કરીશું કોઠીમાં તો આવું નથી ને અરે ભાઈ શાફા ઓ ભાઈ શાફા આપણે માથા ઓડીને રોવાના દાડા આયા
આપણી બધી કોઠોમાં ખાડી વાળો લૂનો થઈ ગયો ભાઈ, ખાડી વાળો લૂનો થઈ ગયો. આ લાખો લૂંટાઈ ગયો, લાખાનો પરિવાર લૂંટાઈ ગયો. અરે રે આ લાખો લૂંટાઈ ગયો. અરે રે મારી લાખ પોટમાં ખારી વાળો થઈ ગયો. હરે લાખાવરિયા, ત્યારે તમે પોકરણના પાદરેથી નીકળ્યા અને બે બાળકો બન્યા. એ તો સાક્ષાત પ્રભુનો અવતાર હતા અને તમે એનું આ પરિણામ છે. અરે લાખાવરિયા, પોકરણગઢ જાઓ અને પ્રભુને નમી પડો, તમારો વાલ હતો એવો જ થઈ જશે. અરે ભાઈ સાફા, હાલો આપણે પાછા પોકરણગઢમાં જઈએ અને પેલા નાના બાળકોને ગોતીએ અને આપણો ગુનો માફ કરશે. ચલો અને આપણો માલ હતો એવો પાછો કરી દે. હે લાખો ત્યોથી કે કોટ્યો હલકારી રે, મારવાર દેવનો વરદાનો. હે લાખો ત્યોથી કે કોટ્યો હલકારી રે, મારવાર દેવનો વરદાનો. હે લાખો યામી રહ્યો પોકરણગઢ મોરે, મારવાર દેવનો વરદાનો. હે લાખો યામી રહ્યો પોકરણગઢ મોરે, મારવાર દેવનો વરદાનો. અરે સફા, આ એ જ બાળકો છે જે આપણને મળ્યા હતા. ચાલો એમની પાસે આપણે નમી પડીએ અને આપણો આટલો ગુનો માફ કરશે પ્રભુ. અરે પ્રભુ, અમે તમને બાળક સમજી અને તમારી આગળ જૂઠું બોલ્યા હતા કે અમારી કોઠોમાં મિશ્રી નહીં પણ ખાડી વાળો લૂનો પડ્યો છે. પ્રભુ, અમારો આટલો ગુનો માફ કરો અને અમારો માલ હતો એવો પાછો કરી દો પ્રભુ. અરે લાખાવણજારા, તને કહ્યું હતું કે તું નહીં પણ તારો આખો પરિવાર ડરશે, પણ તું અમને નાના બાળક સમજી અને મોટી ભૂલ કરી બેઠો. અરે લાખાવણજારા, તારી ભૂલ માફ તો કરું, પણ મારી એક શરત છે. હવેથી તું કોઈ દિવસ ખોટું બોલતો નહીં અને અભિમાન કરતો નહીં. તારો માલ હતો એવો બની જશે અને માલના બમણા રૂપિયા મળશે એવું મારું વચન છે. જેવી તમારી આજ્ઞા પ્રભુ. હરે આટલો ગુનો રે પ્રભુ માફ કરો ને. અરે આટલો ગુનો રે માફ કરો છો. હવેથી ના કરું યારી ભૂલો રે. આટલો ગુનો રે પ્રભુ માફ કરો ને. અને હવેથી ના ભૂલ્યો રે. આટલો ગુનો રે માફ કરો. હરે અમે